કોણ છે? તમે અહીંયા કેમ સૂતા છો? રૂમમાં જઈને સૂઈ જાઓ. કેસર બહુ આવી ગયા? એમનો કઈ ફોન આવ્યો? બહુ મોડું થઈ ગયું એમને. સોરી, અમે અડધી ઊંઘમાં હતા એટલે ભૂલી ગયા હતા કે તમારા તો અમારી સાથે અબોલા છે. વાત થઈ કેસર સાથે મારી. શું વાત થઈ? મોડા આવશે? મીનાક્ષીને જે છોકરો પ્રેમ કરતો હતો, આશીષ, તેણે આત્મહત્યા કરી હતી. એના જ સગા ભાઈએ મીનાક્ષીનું મર્ડર કર્યું છે. શું? હા, હમણાં થોડી વાર પહેલા જ કેસરે એની ધરપકડ કરી છે અને એને પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે. ફરી એકવાર આપણા પરિવાર પર આવેલું સંકટ કેસરે દૂર કર્યું છે. જે અમરબાને કેસર પોતાની માં જેટલું જ સન્માન આપે છે, એમના પરિવારના માથે આવેલું કલંક કેસરે ભૂંસી નાખ્યું. સાચી વાત છે. તમે ભલે કેસરને પોતાની દીકરી માનો કે ના માનો, પણ કેસરે પોતાની બા સત્ય છે. કેસર વહુના લીધે અમે અર્જુનસિંહ, વિક્રમસિંહ, અમે નિર્દોષ છૂટ્યા. આઈ એપ્રિશિએટ ઇટ. ખરેખર કેસરે અસલી ખૂનીને શોધી જ કાઢ્યો. કમાલ કરી નાખી કેસરે. વેરી ગુડ. કેસર वो પોતાના કામમાં એકદમ પરફેક્ટ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હર. એમને ખરા દિલથી અભિનંદન કહેજો. એ જ્યારે અમને મળશે ત્યારે તો અમે કહીશું જ. અને હા, જે પોતાની બાને બા નથી કહેતા, એ મા દીકરીના લાગણીના સંબંધો વિશે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. અને આ તમારે યાદ રાખવું જરૂરી છે. કેસર, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. અમે તમારી જ રાહ જોતા હતા. વાહ, તમે શું કામ આમ રાહ જોતા બેસી રહ્યા? મારું કંઈ જ નક્કી નથી હોતું. મેં તમને પહેલાં પણ કહ્યું છે ને કે મારી રાહ ના જોશો. એન્ડ પ્લીઝ, તમે મારી ચિંતા બિલકુલ ના કરશો. હર્ષવર્ધનને પણ તમારી ચિંતા થાય છે અને અમને પણ તમારી ચિંતા થાય છે, એ ધ્યાનમાં રાખજો. જ્યારે તમને લેટ થવાનું હોય તો અમને પણ ફોન કે મેસેજ કરી દેજો કે તમે ક્યાં છો ને ક્યારે આવવાના છો. હા, ચોક્કસ. બા, આપણા માથેથી મોટું સંકટ ટળી ગયું છે. કહ્યું અમને હર્ષવર્ધને. હવે આ વિષયો પર આપણે કોઈ ચર્ચા નથી કરવી. ખરાબ સમય આવ્યો, વીતી ગયો, ભૂલી જાઓ બધું. તમારી પ્રામાણિક અને નીડર કામગીરી બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારું કામ રિસ્કવાળું છે, જરા સાચવજો. You must take care of yourself. બા,
અમારો દીકરો મારા આટલા વર્ષોની સર્વિસમાં ક્યારેય નહીં, પણ આજે એને સ્ટેટસ મૂક્યું છે કે પ્રાઉડ ઓફ યુ પપ્પા. ભૂપતભાઈ, ઇટ્સ ઓકે. મેડમ, અને આ બધું તમારા લીધે શક્ય થયું છે મેડમ. મેડમ, હું જ્યારે પણ નોકરીએથી ઘરે જતો હતો ને તો મારા દીકરાના કડવા વેણ સાંભળવા મળતા હતા. એ મને એમ કહેતો કે આ શું મળે છે તમને 10,000 પગારની નોકરીમાં, એના કરતા મારી સાથે ધંધો કરો, ડબલ રૂપિયા કમાશો. જ્યારે આજે સામેથી એનો ફોન આવ્યો અને મને કહ્યું કે પપ્પા, તમારી આ 10,000ની નોકરીને મારા 20,000 વખત સલામ. હું રૂપિયા તો કમાઈ લઈશ, પણ તમારા જેટલું માન સન્માન ક્યારેય નહીં કમાઈ શકું પપ્પા. હેડ્સ ઓફ પપ્પા. ભૂપતભાઈ, આ ક્ષણ અને મારા દીકરાએ કરેલા મારા વખાણ મારા માટે મારા જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ. આ તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું મેડમ, ક્યારેય નહીં ભૂલી શકું. અરે ભૂપતભાઈ, આ શું કરો છો તમે? નો કેસર, ભૂપતભાઈ ઇઝ રાઈટ. એમના વતી હું પણ તમને થેન્ક યુ કહું છું. થેન્ક યુ વેરી મચ. કે સર, આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો એની ક્રેડિટ આપણા સિનિયરને જ મળતી હોય છે, પણ તમે આ ક્રેડિટ ભૂપતભાઈને અપાવીને ખૂબ જ ગ્રેટ કામ કર્યું છે. હવે તો હું પણ ભૂપતભાઈ જોડે ફોટો પડાવીશ અને એમના દીકરાની જેમ પ્રાઉડ ફિલિંગ વાળું સ્ટેટસ રાખીશ. તો એ નિંદામણ માસી વાગી નથી ને? હા માસી, આવો ને જરાક. માસી, ઠીક છો? લાગે છે એમને ચક્કર આવી ગયા છે. માસી, તમે એક કામ કરો, ગોળનું પાણી અથવા તો લીંબુ શરબત લઈ આવો ને. બેસો માસી તમે. માસી, આટલું બધું વજન એક સાથે ઉપાડાય? હા, એના કરતાં તો 2 ફેરા કરી લેતા. હવે છે ને આરામથી લીંબુ શરબત પીઓ અને થોડી વાર આરામ કરો, અને સારું લાગે ને પછી કામ કરજો. ઓકે? થેન્ક યુ. તમારા હાથ તો ગંદા થઈ ગયા. કાકા, આ છાણાથી તો ઘર લીપાતા હોય છે. એ ઘર ગંદા નથી થતા તો હાથ કેવી રીતે ગંદા થાય? સાહેબ, પાણી. અરે ના, તમે પહેલા એમના પગ ધોવડાવી દો, હું ત્યાં હાથ ધોઈ લઈશ. પાકો ઘડો છે. જઈએ, ચાલો. અમરબા અમારો દીકરો છે, ગજેન્દ્ર. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. અરે ગધેડા, બહુ મોટી હસ્તી છે, એમના આશીર્વાદ લેવાય. ઠીક છે, રેવા દો. કઈ વાંધો નહીં. જરા ઓછું નમે છે. એમાં શું છે કે એની કમરમાં બાપની મહેનતના ખિલ્લા ઠોકાયા છે ને, એટલામાં. મહેનત બાપની અને ઠાઠ આમના.